ભાવનગર શહેરમાં 115 કરોડના ખર્ચે તૈયાર થનાર પ્રથમ ફ્લાયઓવરનો એક ભાગ શરૂ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, પૂર્વ ધારાસભ્ય સેજલબેન પંડ્યા, મેયર ભરતભાઈ બારડ, ચેરમેન અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં વાહન ચાલકોને લીલી ઝંડી આપીને નવા ભાગનો આરંભ કરવામાં આવ્યો હતો। આ ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે દેસાઈનગરથી શાસ્ત્રીનગર સુધી સિટી વિસ્તારમાં આવતા વાહનો માટે એક માર્ગ ખુલ્લો કરાયો છે। ધારાસભ્ય જીતુ વાઘાણીના જણાવ્યા મુજબ દરરોજ 30,000 થી વધુ વાહનો આ માર્ગ પરથી પસાર થાય છે અને આ પગલાથી ટ્રાફિકના દબાણને ઘટાડી શકાય છે। આ ઓવરબ્રિજનું નિર્માણ 2 વર્ષથી ચાલી રહ્યું છે અને ટ્રાફિક સમસ્યાના લીધે લોકો દ્વારા સતત માંગણી થતી હતી। રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ મંજૂર કરીને આ સંદર્ભે મોટા વાહન વ્યવહારને ધ્યાનમાં રાખીને ફ્લાયઓવરનો એક ભાગ શરૂ કરવામાં આવ્યો છે। આવતા 3 મહિના દરમિયાન આખો બ્રિજ સંપૂર્ણ થઈ જશે। આ નવો ઉપાય ટ્રાફિક સમસ્યાને હળવી કરવા માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે। વિકસતા ભાવનગરની ભારતીય જનતા પાર્ટી આદરણીય નરેન્દ્રભાઈ, વડાપ્રધાન શ્રી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આપણું વિકસતું ભાવનગર એ અલગ અલગ પ્રકારે વિકાસ પામી રહ્યું છે। ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર અનેકવિધ આપણે સૌએ જોયું છે કે છેલ્લા ઘણા વર્ષોથી ભાવનગરે હરણફાળ ભળી છે। આજે આનંદ અને ખુશીની વાત છે, ભાવનગરનો પહેલો ફ્લાયઓવર એ એક સાઈડ થઈ એટલે કે દેસાઈનગરથી આરટીઓ સુધી આજે શરૂઆત થઈ છે। માનનીય મેયર શ્રી ભરતભાઈ, અમારા સાથી ધારાસભ્ય બેન શ્રી સેજલબેન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભાઈ શ્રી રાજુભાઈ, ડેપ્યુટી મેયર મોનાબેન, ઘણા લાંબા સમયથી લોકોની લાગણી હતી કે આ ઝડપથી આ કામ પૂર્ણ કરવામાં આવે અને લોકો માટે ટ્રાફિક ખુલ્લું કરવામાં આવે। પ્રાયોરિટીના ધોરણે આપણે પણ આ કામ હું હાજર થયા પછી લીધા હતા। પૂર્વવર્તી અધિકારીઓ શ્રીઓ પણ એના માટે ખૂબ પ્રયાસો કર્યા છે। સાથે સાથે આખા પોલિટિકલ વિંગ પણ ખૂબ એક્ટિવ રીતે એને મોનિટરિંગ કરી છે। આજે એક એવા દિવસ છે કે આપણે રસ્તા એક તરફથી ખુલ્લું કરી શક્યા। હજુ પણ આપનું કામ છે કે જે બાકી રહેતું કામ છે એને પણ ટૂંક સમયમાં પૂર્ણ કરીને સંપૂર્ણપણે જે ટ્રાફિક ખોલવામાં આવે એના માટે આપનું એક પ્રયાસ રહેશે। BS9 ટીવી ન્યૂઝ સાથે અલ્પેશ ડાભી, ભાવનગર।